આવી છે અને તેવામાં સીએની પરીક્ષા જે યોજાવાની હતી તેને રદ કરવામાં આવી છે। તણાવભરી સ્થિતિને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે। હવે ક્યારે આ પરીક્ષા લેવાશે તે અંગે આગળના સમયમાં ખ્યાલ આવશે। સીએ ફાઇનલ ઇન્ટરમીડિયેટ 14 મે સુધી પરીક્ષા રદ કરાઈ છે। જી હા, મહત્વપૂર્ણ સમાચાર, 14 મે સુધી આ પરીક્ષા રદ કરાઈ છે અને એક્સ પર તેની માહિતી પણ આપવામાં આવી છે સોશિયલ મીડિયા પર। આ સાથે હજ યાત્રા માટે જતા હજ યાત્રીઓને પણ અપીલ કરવામાં આવી છે કે વિદાય આપવા માટે ટોળાએ ન જવું, ઓછા લોકોએ જવું, એકાદ બે લોકોએ જ ખાલી જવું, ખાસ કરીને બાળકોને તો ન લઈ જવા, કારણ કે એરપોર્ટના એરિયા જે હોય છે તે પણ સેન્સિટિવ એરિયા હોય છે અને આવા સમય, કારણ કે હમણાં જ થોડા સમય પહેલાં જ અમે આપને જણાવ્યું હતું કે ચંડીગઢમાં પણ એરપોર્ટની નજીક ડ્રોન દેખાયું હતું ને ત્યારે ત્યાં સાયરન વાગ્યા હતા। એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય, તંત્રને વધારે ભાગાદોડી ન થાય, માટે આપણે ધ્યાન રાખવાનું છે। જ્યારે હજ યાત્રીઓને કોઈ મૂકવા જઈ રહ્યું છે, તેમને સી ઓફ કરવા જઈ રહ્યું છે, તો એક બે લોકો જાય ને ખાસ કરીને તેમાં બાળકોને તો બિલકુલ ન લઈ જાય। સાથે જ જે એરપોર્ટ પર જે જતા હોય, કારણ કે લોકોની ફ્લાઇટ હશે, જે લોકોની બુકિંગ પણ હશે, તો તેઓએ પણ 3 થી 4 કલાક વહેલા ત્યાં જવા માટે કહેવામાં આવ્યું છે। એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। હરિયાણા પંચકુલામાં સવારે સાયરન વાગ્યું હતું, ફક્ત ચંદીગઢ નહીં, હરિયાણામાં પણ પંચકુલામાં વાગ્યું હતું। 9:30 વાગે આ સાયરન વાગ્યું હતું। પંચકુલાના ડેપ્યુટી કમિશનરને સૂચના આપી હતી જરૂરી કામ હોય તો જ ઘરથી બહાર નીકળો, કારણ કે અત્યારનો આ સમય છે, ક્રિટિકલ આ સમય છે ને શૈક્ષણિક સંસ્થાઓ પણ કાલે પણ બંધ રહેશે। આજે તો બંધ છે જ, આવતીકાલે પણ બંધ રહેશે। હરિયાણા પંચકુલાની વાત કરી રહ્યા છે, જ્યાં સાયરન વાગ્યું હતું। તણાવભરી આ પરિસ્થિતિ, સવારે 9:30 વાગે આ સાયરન વાગ્યું હતું અને ત્યાં ગુરુવારે મોડી રાતથી જ પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પૂંછ શહેરને નિશાન બનાવ્યું તો ભારે ગોળીબાર કર્યો અને જેમાં એકનું મોત થયું છે। આ એક દુઃખદ સમાચાર છે। 3 ઘાયલ થયા છે, ઘણા ઘર અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। તો પંજાબના પઠાણકોટમાં સૌથી મોટું આ સર્ચ ઓપરેશન પણ અહીંયા ચાલી રહ્યું છે। પંજાબ પોલીસ સર્ચ ઓપરેશન કરી છે કે ક્યાંય એવા આતંકવાદીઓ છુપાયેલા ન હોય અથવા તો પાકિસ્તાનને મદદ કરતા હોય તેવા લોકો છુપાયેલા ન હોય। આપ જોઈ શકો છો કઈ રીતે પંજાબ પોલીસ સર્ચ કરી રહી છે। સૌથી મોટું પઠાણકોટમાં આ સૌથી મોટું સર્ચ ઓપરેશન, કારણ કે પંજાબમાં મોટા ભાગનો જે વિસ્તાર છે ખેતરનો પણ વિસ્તાર છે અને એમાં પણ જે થોડોક જંગલ પ્રકારનો જ્યાં વિસ્તાર જોવા મળી રહ્યો છે, ત્યાં આ પ્રકારના આતંકવાદીઓ આશરો લઈને ન બેઠા હોય તેને લઈને પણ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કારણ કે અત્યારે જ્યારે પાકિસ્તાન હવે કંઈ જ નહીં કરી શકે ત્યારે આતંકીઓને મોકલશે અને જો તે પણ ન થાય તો એ સ્લીપર સેલને પણ એક્ટિવ કરતા હોય છે, જે ભૂતકાળમાં આપણે એ પ્રકારના એક્ઝામ્પલ જોયા છે। એટલે કોઈ પણ અહીંયા ચૂક ભારત સરકાર કરવા નથી ઈચ્છતી કે પછી સ્ટેટની સરકાર પણ નથી કરવા ઈચ્છતી અને માટે જ પંજાબ સરકારના 10 મંત્રીઓ સરહદની મુલાકાત પણ લેવાના છે।